ડીસા નજીક વરણ ગામની સીમમાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર। ડીસાના વરણ ગામે ઝાડીઓમાંથી જીવંત નવજાત બાળક મળ્યું, માતા વિરુદ્ધ લોકોમાં રોષ। ડીસા તાલુકાના વરણ ગામની સીમમાં ઝાડીઓમાંથી તાજું જન્મેલું એક જીવંત બાળક મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। અમાનવીય કૃત્યો આચરનાર માતા પ્રત્યે લોકોમાં ભારે ફિટકાર જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ વરણ ગામની સીમમાં ઝાડીઓમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તાજું જન્મેલું બાળક ફેંકી દેવામાં આવ્યું હતું। સ્થાનિકોએ આ બાળકની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી। 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી જીવંત બાળકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું હતું। ડીસા સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને બાળકોને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા પ્રયાસો શરૂ કર્યા છે। આ ઘટનાને પગલે બાળકને જન્મ આપી તરછોડી દેનાર જનેતા પ્રત્યે લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી જોવા મળી રહી છે।